નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। આજરોજ ભીમ આર્મી દ્વારા વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત પ્રમુખ, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખો અને મહિલા પ્રમુખ સાથે સચિવો લેવલના પ્રમુખો પણ જોડાયા હતા અને માંગ કરવામાં આવી હતી ભગવદ્ ગીતા તમામ સ્કૂલોમાં ભણાવવામાં આવશે તે યોગ્ય છે, પણ સાથે દેશમાં અનેક ધર્મોના વસવાટ કરતા લોકો રહેતા હોય તે તમામ ધર્મના ધાર્મિક ગ્રંથોને ભણાવવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટરશ્રીના કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું આજે આવેદનપત્ર આપવા આવ્યા છે, શું માંગણી છે? જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આજે આવેદન આપવાનું કારણ મુખ્ય એ હતું કે જે રીતના ગુજરાતની અંદર શૈક્ષણિક સંસ્થાની અંદર આ વખતના શિક્ષણમાં શ્રી ભગવદ્ ગીતાના જે મૂલ્યો ભણવામાં આવી રહ્યા છે, તો અમારી માંગ એવી છે કે આ દેશ લોકશાહી દેશ છે, બિન સામ્રાજ્ય દેશ છે। આ દેશની અંદર વિભિન્ન ધર્મો, વિભિન્ન જાતિ, વિભિન્ન ભાષાથી આ દેશ બનેલો દેશ છે। તો એક ધર્મનું જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેની જગ્યાએ આ દેશની અંદર તમામ ધર્મોનું શિક્ષણનું એક પુસ્તક બનાવવામાં આવે અને સમગ્ર ધર્મોના મૂલ્ય સ્કૂલોમાં ભણવામાં આવે તેવી માંગ સાથે મેં આવેદનપત્ર આપવા આવ્યા હતા। શું નામ? વિનોદ પરમાર, ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ। આજ રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે શિક્ષણની અંદર ધર્મ ભણાવવામાં આવી રહ્યો છે, અમે એવી માંગણી કરી છે કાં તો તમામ ધર્મ ભણાવવામાં આવે, કાં તો આ જે ભણાવવામાં આવી રહ્યું છે વિશેષ ધર્મનું એ કાઢી નાખવામાં આવે, અમારી માંગણી છે। અને અમે કહીએ છીએ કે આ ભારત દેશ ધર્મનિર્ભર દેશ છે, ભાઈચારો દેશ છે, અહીંયા આગળ બધા જ લોકો વસી રહ્યા છે, આપણે બધાનું માન મર્યાદા રાખીએ, બધા ધર્મની ઇજ્જત કરીએ। એના કારણસર અમે આજે કીધું છે આવેદનપત્ર આપીને કાં તો દરેક ધર્મનું ભણાવવામાં આવે, કાં તો પછી જે વિશેષ ધર્મનું ભણાવો છે એને કાઢી નાખવામાં આવી, અમે આજે એમને વિનંતી કરી હતી। જય ભીમ। બીજા ધર્મના લોકો બી જે વસે છે દેશની અંદર, તેમને શું મેસેજ આપવામાં આવે? અમે દરેકે ધર્મના લોકોને એ જ કહીએ માંગીએ છીએ કે જે ભારત દેશની યુદ્ધની જ્યારે ભારત દેશ આઝાદ થવાની લડાઈ હતી, તમામ લોકો એટલું જ આ દેશની અંદર ખૂન રેડ્યું છે, જે ધર્મના લોકો રેડ્યું છે। એટલે અમે ચાહીએ છીએ કે ભારતનું બંધારણ કહે છે કે આ ભારત દેશને ધર્મ નિરપેક્ષ દેશ રાખવો, એટલે ધર્મ છે એટલે બધાના માટે સરખો આ દેશ રાખવો, પણ આ લોકો એવું ના કરીને જે વિશેષ ધર્મનું ભણાવે છે એટલે સીધું ભારતના બંધારણનું પણ અપમાન થઈ રહ્યું છે। એટલે અમે સરકારશ્રીને જાણકારી આપી રહ્યા છે કે આ ખોટું થઈ રહ્યું છે, ખોટું છે। એટલે આંબેડકરવાળી વિચારધારા દ્વારા અમે આવેદનપત્ર આપ્યું છે કે આને હવે સારી રીતે તમે બધા ધર્મનું લાવો, કાં તો આ ધર્મનું કાઢી નાખો અને બધા ધર્મને કહે છે કે આ અમારી પોતાની જવાબદારી નથી, તમામ ધર્મની જવાબદારી કે પોતે પોતાના ધર્મની જાગૃતતા રાખવી અને સરકારશ્રીને આગ્રહ કરો કે ભાઈ અમારું પણ ભણાવો, કાં તો કોઈ બીજા પણ ભણાવો તો એનું કાઢી મૂકો, એ બધાએ માંગણી કરવી જોઈએ। શું નામ? રાજેશ રાઠોડ, ભીમ આર્મી ગુજરાત।